સરકારે શું પગલાં લીધા એના વિશે વાત કરીએ તો સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કયા 6 અધિકારીઓ છે? ગૌતમ જોશી આશિષ ટાઉન પ્લાનર છે, જયદીપ ચૌધરી આશિષના ઇજનેર છે, MR સુમા RNBના નાયબ કાર્યપાલક છે, પારસ કોઠિયા RNBના તત્કાલીન મદદનીશ છે, VR પટેલ PI છે અને NI રાઠોડ PI છે, પોલીસ ઇન્સ્પેક્ટર. જેટલા પણ પરિવારો આ સાંભળી રહ્યા છે, આગળ 6 નામો જે મેં કહ્યા અને બીજા 6 નામો, આ 12 નામો તો સામે આવ્યા છે. આ 12 નામો સાંભળી લો તમે. કોઈક એવું છે કે જેની લાલચના લીધે થઈને તમારા પરિવારનો જીવ ગયો છે. કોઈક એવું છે કે જેની બેદરકારીના લીધે થઈને 6 અધિકારીઓ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમણે પોતાની ફરજ નથી નિભાવી. જ્યારે નોકરીમાં લાગ્યા હતા ત્યારે એ કોઈ ગરીબ મા બાપના દીકરા હશે. એમના મા બાપે વિચાર્યું છે કે મારો દીકરો સરકારી નોકરીમાં જશે અને સરકારી નોકરીમાં જતી વખતે એના મા બાપે જો એને કહ્યું હોત ને કે દીકરા કોઈ દિવસ ભ્રષ્ટાચાર ન કરતો, કોઈ દિવસ હરામનું ન ખાતો, તારી ફરજ પૂરી રીતે બજાવજે, તારે ફાયર NOC ચેક કરવાની હોય તો કરજે, જો તું નહીં કરે તો તારા લીધે થઈને કેટલાય બાળકોનો જીવ જશે. દીકરા તારે પ્લાનિંગમાં મંજૂરી આપવાની હોય તો 10% ન લેતો તું, તારો જે પગાર આવે છે એમાં અમે ખુશ છીએ, પણ જો તું 10%ની કટકી લઈશ તો એ કટકી કેટલાય લોકોનો જીવ લઈ લેશે. અને પરિવારોના આક્રંદ તમને સપનામાં આવીને રડાવશે. આના આ જ જીવનમાં, આ જિંદગીમાં ભોગવવાનું છે. આ 6 અધિકારીઓ હોય કે આ 6 વ્યક્તિઓ, આ બધાના પરિવારોએ ભોગવવું પડશે. એ આક્રંદો તમને નહીં છોડે. કદાચ આ દેશની કોર્ટ છોડી દેશે, ન્યાયની દેવીની આંખો ઉપર પાટા બાંધેલા છે, પણ એ પરિવારોના આક્રંદ તમને નહીં છોડે. તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી જ્યારે આંખો બંધ કરશો ત્યાં સુધી તમને આક્રંદો સંભળાશે. એ તમારો પીછો નહીં છોડે, જેમણે પોતાના પરિવારો ગુમાવ્યા છે. કદાચ તમને આ દુઃખ ન સમજાતું હોય તો જેટલા પણ લોકો જે છે એમણે પોતાના જીવ ગુમાવ્યા છે એની જગ્યાએ તમે તમારા દીકરા દીકરી, પતિ પત્ની, તમારા ભાઈ બહેન કોઈને પણ રાખીને વિચારી શકો છો. સાંજ પડે તમારો દીકરો ઘરે ના આવે અને તમારા મનમાં જે ઉચાળ થાય એ કેવો ઉચાળ થયો હશે પરિવારોના મનની અંદર જ્યારે એમનો દીકરો કે દીકરી, એમનો પતિ કે પત્ની જ્યારે ગયા હશે ગેમ ઝોનમાં મજા કરવા માટે અને પાછા નહીં આવ્યા હોય.